આ બધું શું છે વિજય? ગીતા, પેલી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. એનો હોર્ન પણ કામ નહોતો કરતો, એટલે જ મારે આવું કરવું પડ્યું. વાવ, કેવો કોઇન્સિડન્સ છે ને વિજય. એ તને ડ્રાઇવિંગ કોણે શીખવાડ્યું? ગાડી રસ્તા પર ચલાવવાની હોય, કોઈની બોડી પર નહીં. સર, બ્રેક ફેલ થઈ ગઈ છે સર, કંટ્રોલ નથી કરી શકતો હું. અરે પણ તું હોર્ન તો વગાડ, સામે વાળાને ખબર તો પડે. સર, હોર્ન પણ નથી વાગી રહ્યો. ગીતા, સાઈડમાં જા. ગીતા, સાઈડમાં જા. ગાડીની બ્રેક્સ નથી લાગતી. એ કઈક તો કર, ગાડી ઊભી રાખ. બ્રેક નથી વાગી રહી સર. ગીતા, સાઈડમાં જા. એ ગિયર પાડીને ગાડી રોક. સમજાતું નથી તને? નથી થઈ રહ્યું સર, નથી થઈ રહ્યું. ગીતા, સાઈડમાં જા. બિયાના લે, પાણી પી લે બિયાના. નથી જોઈતું. ચમ નહીં જોઈતું બિયાના? આહા, વિજય જે આખું પાણી ફેરવી દીધું છે, પછી આ એક ગ્લાસ તો પાણી તને શું લાગવાનો નહીં? આ ગીતાડી કોઈ પીર બાબા પાસે જતી હશે? ના ના ના, એટલે આ તો ખાલી ડાઉટ ક્લિયર કરું છું કે તે ચાણે એને જોઈ છે કોઈ પીર કે બાબા પાસે જતા. એ ક્યાંય જવાની નથી. એ તો આપણો જીવ લેવા માટે અહીં આવી છે. અને આમ પણ એ કોઈ બાબા પાસે કેમ જાય? હું કહું છું બિયાના, પહેલા તો આપણો વિજય પરફેક્ટ હતો, અચાનક જ બદલાઈ ગયો. કોઈક પીર બાબા પાસે જતી હશે ને એટલે જ આવું બધું થયું હશે, મને તો એવું જ લાગે છે. આ બાબાઓ બહુ ખતરનાક હોય છે બિયાના. દાણા ફેંકવા, ફૂંક મારવી. કોકના નોમની ફૂંક મારી દઈએ ને તો મોણો કરતો થઈ જાય. ફૂલ વશીકરણ. આપણો વિજય જે અચાનક જ બદલાઈ ગયો છે, મને તો એ જ લાગે છે બિયાના. એ બદલાઈ ગયો છો બોલીને દિમાગ ખરાબ ના કરીશ. વિજય બદલાયો નથી, અને આ વાત એનાથી પણ હજમ નથી થઈ રહી.
તારા મોનવું તો પડશે જ બેના. કાલે જે છોકરો ગીતાને પતાઈ જ દે એમ કહીને ગુસ્સામાં ગયેલો એ આજે હાવ ઠંડો પડીને આવ્યો છે ને આપણા મગજનું દહીં કરી રહ્યો છે, એટલે એ બદલાયો નહીં તો બીજું શું કારણ હોઈ શકે? તું જ મને કે માર બેના. કાલે તે હું કહ્યું તું મને? વિજય જે જવાબ આલશે એ આપણી ફેવરમાં જશે, કહ્યું તું ને? પણ એનો જવાબ હું સાંભળીને તો આપણા મગજનું દહીં અને લસ્સીએ થઈ જઈશ બિયાના. કોઈ શંકા નહીં બિયાના. વિજય નોમના ટાવરે ગીતાના સિગ્નલ આલવાનું શરૂ કરી દીધું છે. હવે આપણે બંને ખાલી એક જ કોમ બાકી રહ્યું છે, નોટ રીચેબલ થઈને સ્વિચ ઓફ થઈ જવાનું છે. આ બધું શું છે વિજય? ગીતા, પેલી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. એનો હોર્ન પણ કામ નહોતો કરતો, એટલે જ મારે આવું કરવું પડ્યું. વાવ, કેવો કોઇન્સિડન્સ છે ને વિજય. મારા જવાના રસ્તે જ એક ગાડી આવે છે અને એની બ્રેક ફેલ થઈ જાય છે. એના વિશે તને ખબર પડી જાય છે અને તું મને બચાવવા પહોંચી જાય છે. વાવ, તું સુપરમેન છે ને. કેટલું મોટું રિસ્ક લીધું તે. વિજય, તારો સ્ક્રીન પ્લે બહુ જ સારો છે. આના પરથી એક ફિલ્મ બનાવી નાખજે, જોજે સુપરહિટ થશે. ગીતા, આ નાટક નથી, સાચું કહું છું. વિજય, મને કન્વિન્સ કરવાના બદલે તું જે ડ્રાઈવરને લઈને આવ્યો છે, જા એને જઈને પેમેન્ટ કરી નાખ. બિચારો રાહ જોઈ રહ્યો છે. જા વિજય. જો વધારે વેઇટ કરાવીશ તો એ તને બહુ ગાળો આપશે. જા વિજય. એણે પણ બહુ મોટું રિસ્ક ઉઠાવ્યું છે, એને થોડી વધારે ટીપ આપી દેજે. તું મને ખોટો સમજી રહી છે ગીતા. હું તને ખોટો સમજી રહી છું? હેલો મિસ્ટર વિજય, તું કેટલો મોટો નાટકબાજ છે એ તો મને બહુ સારી રીતે ખબર છે. મારી કોલેજની ફી ભરવા માટે જ્યારે હું કામ શોધવા નીકળી હતી, મને કેટરિંગનો ઓર્ડર મળ્યો ત્યારે તે શું કર્યું હતું યાદ છે ને? એ છીનવીને તે તારું રાક્ષસી રૂપ બતાવ્યું હતું. ફૂલોનો કોન્ટ્રાક્ટ ના મળે એટલે તે માર્કેટમાંથી બધા ફૂલોની ખરીદી કરી લીધી હતી, યાદ છે? મને ઇલેક્શનમાં હરાવવા માટે તે શું કર્યું હતું? કોલેજના સ્ટાફને તે પૈસા ખવડાવ્યા હતા, એ મને બધી ખબર છે. આટલું બધું કરવા વાળો અત્યારે એક ડ્રાઈવરને પૈસા આપીને બ્રેક ફેલ કરાવવાનું નાટક કેમ ન કરાવી શકે? ગીતા, પ્લીઝ મારો વિશ્વાસ કર. જો વિજય, તું બદલાઈ ગયો છે એ તારે મને બતાવવાની જરૂર નથી. ભલે તું ગમે તે કર, હું તારી પર વિશ્વાસ નહીં કરું. વારંવાર આવી હરકતો કરીને તારી સાથે મારો પણ ટાઈમ વેસ્ટ ન કર. જાય. ઊભી રહે ગીતા, તારી સુંદરતાને આ ખરાબ કરી રહ્યું છે. વિજય, શું કરી રહ્યો છો તું? હા, હવે જા.
આ કેવી છોકરી છે, તમે એને બચાવીને તમારા પર જ બૂમો પાડીને જતી રહી. હે અરે ભાઈ, એ મારી પત્ની છે. મારા પર બૂમો નહીં પાડે તો કોના પર પાડશે? તારી સમજમાં નહીં આવે, તું જા. સુશીલા, એ સુશીલા, જી તમારી જ કોફી બનાવી રહી છું, થોડી વાર રાહ જોઈ લો. અરે બધું છોડીને બહાર આવ. મારે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવાનો છે તને. બહાર આવ અહીંયા. શું પૂછવું છે? અરે બહાર આવવાનું કહું છું તો ત્યાંથી કેમ પૂછપૂછ કરે છે? એ બહાર આવ. એ સુશીલા, એક પત્નીના મનમાં પતિ માટે પ્રેમ ક્યારે જાગે છે? અરે શું વિચારી રહી છે આટલું બધું? અરે આ પ્રશ્ન તને તારો પતિ પૂછે છે, બીપી વૈષ્ણવ ધ ગ્રેટ. સામાન્ય રીતે તો તને આવા પ્રશ્નો પૂછવાનો કોઈ અર્થ જ નથી, પણ આ તો પેપર વાંચતી વખતે મેં કંઈક જોયું એટલે આ સવાલ તને પૂછી રહ્યો છું. ફટાફટ જવાબ આપવાનો. મને નથી ખબર. અને આમ પણ તમારા જેવા પતિ માટે પત્નીના મનમાં ક્યારે પ્રેમ જાગે એ હું નથી જાણતી. પત્ની ગુસ્સો કરે તો પણ પતિ શાંત રહીને એની સાથે વર્તન કરે ત્યારે જ પતિ માટે પત્નીના મનમાં પ્રેમ જાગે છે. સુશીલા, ઘર પરિવારમાં પોતાના લોકોથી હારી જવું એ જ અસલી જીત છે. તારું શું માનવું છે? શું તમે ક્યારે હાર માની? જ્યારે પણ હું ગુસ્સામાં હોઉં છું ત્યારે તમે ક્યાં શાંત રહો છો? એ મારી વાત છોડ તું. મારી પર્સનાલિટી બધા કરતા એકદમ અલગ છે. ભગવાને લાંબુ વેકેશન લઈને સમય લઈને ઘડ્યો છે આ બીપી વૈષ્ણવને. અરે હું બીપી વૈષ્ણવ છું. જો હું જે પણ સવાલ તને પૂછું છું એની સાથે મારો કોઈ સંબંધ હોતો નથી. તો પછી બેકાર સવાલો કરીને તમે મારો સમય કેમ બરબાદ કરો છો? અરે સપનું જુઓ છો ને ત્યારે પણ સમય બગડે છે. આ તારા જ શબ્દો છે. હો, સપનું? હાસ તો સુશીલા, મારી દીકરી અને જમાઈરાજની વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા છે એવું સપનું જોઈ રહ્યો હતો ને. ન્યાય માટે સદાય લડવાવાળી મારી ગીતાના મનમાં જમાઈરાજ માટે પ્રેમ જન્મે. આ તો કેટલી આનંદની વાત થઈ ને વાલી. ઓહો, કેમ તું એવું ઈચ્છતી નથી કે? તમારા સ્વાર્થ માટે એના મનમાં પ્રેમ જગાડવાનો વિચાર કેમ કરો છો? જે થવાનું હશે એ થશે. તમે સપના ન જોશો. કોફી લઈ આવો. હું વિજય તારો જીવ બચાવ્યો એમ? બચાવ્યો નથી, બચાવવાનું નાટક કર્યું છે. મને તો એવું નથી લાગતું ગીતા. નાની મોટી વસ્તુ માટે તો સમજમાં આવે છે, પણ આવા કિસ્સામાં એ પોતાનો જીવ જોખમમાં મૂકીને તને બચાવે એટલે એ તો નાટક ના જ હોય. હા ગીતા, મને પણ એવું જ લાગી રહ્યું છે. બની શકે કે વિજય ખરેખર તારો જીવ જે માણસ બહુ ઈગોવાળો હોય એ આ રીતે વારંવાર હાર ના માને. જે હારી જાય એ માણસ ખરેખર બદલાઈ ગયો હોય એવું જ લાગે છે. આટલું જલ્દી કેવી રીતે બદલાઈ શકે? આ ફિલ્મ થોડી છે સુકન્યા. અને જો બદલાયો પણ હશે તો સ્વાર્થ માટે બદલાયો હશે. જ્યારે મને તકલીફ થઈ રહી હતી ત્યારે એ ન બદલાયો. એના કારણે બીજાને તકલીફ થઈ રહી છે એવું કીધું તો પણ ન બદલાયો. પણ જ્યારે સોનુને કારણે તકલીફ થઈ તો એ બદલાઈ ગયો. એનો મતલબ શું છે? એ જ ને કે એના મનનો સ્વાર્થ હાવી થઈ ગયો છે. અને સ્વાર્થી મનનો ઉદ્દેશ્ય ક્યારેય સારો ન હોઈ શકે. સ્વાર્થની જ વાત હોય તો આજે એણે તને કેમ બચાવી? સારું, એ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને તને કેમ બચાવતો એ? અરે તમે બધાય બંધ કરો તમારો બકવાસ. એ ગીતા, વિજય ખરેખર બદલાણો છે એનો વિશ્વાસ તને કેમ આવશે? મને ન્યાય અપાવવો પડશે. એ જ જે મેં માંગ્યો હતો અને એ મારી પદ્ધતિ પ્રમાણે જ મળવો જોઈએ.
વિજય બદલાઈ ગયો છે. વિજય નહીં બદલાયો. વિજય બદલાઈ ગયો છે. વિજય નહીં બદલાયો. અંબુ, તને શું લાગે છે કે વિજય બદલાઈ ગયો હશે કે નહીં બદલાયો હોય? એ તો બહુ જ સ્માર્ટ છે. એમની સ્ટાઇલ તો મને બહુ જ ગમે છે, પણ થોડા ગુસ્સાવાળા છે, વઢી નાખે છે. તો પણ એ બૂમો પાડે કે પછી મને વઢે, એ મને તો બહુ જ ગમે છે. એ આવા વખાણ તો તારા મારા કરવા જોઈએ. બેવફા અંબા. તમારા વખાણ, તમારા પર ભરોસો કરવો એ જ બકવાસ છે. હું જ્યારે પણ તમારા વખાણ કરું અને જો ત્યાં ભાનુ મેડમ આવી જાય તો તમે તો પાર્ટી જ બદલી નાખો છો. વિજય સર જ્યારે મને બોલી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા? પૂતળાની જેમ ચૂપચાપ ઊભા હતા. અને તમે ઈચ્છો છો કે હું તમારો વિશ્વાસ કરું? અરે મારી અંબુ, મને સમજ. જો એ બધા તો ઘરવાળાની હોમાં રિએક્શન આલવા પડે. તારા માટે તો ઇમોશન્સ જ્યારે તું એકલી હોય ત્યારે જ નીકળશે. ખરેખર? તારા હમ ખાઈને કહું છું અંબુ. હારું, એ જવા દે, મારા સવાલનો જવાબ આલ. વિજય બદલાઈ ગયો હોય એવું તને લાગે છે કે નહીં? તમારા સમ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓ આના મારા હમ ખાતા એટલે સાચું જ હશે. આ તો એ તો 100% સાચું છે. તમે જ તો કહ્યું હતું ગીતા જે છે એ ડાકણ છે, ઝેરીલી નાગણ છે, જાદુગર છે, આવું તમે ઘણું બધું કહ્યું હતું. તો પછી વિજય એની તરફ ખેંચાય એમાં આશ્ચર્ય શેનું? અરે તારી તો ગોડી. એ બદલાઈ જશે એ તને કન્ફર્મ ખબર છે તો તું ઓય શું કરી રહી છે? વિજય એની તરફ ખેંચાઈ રહ્યો છે એ તને ખબર છે તો તારે દોરડું નાખીને એને ખેંચવો જોઈએ ને. જ્યારે એ ગીતાડીનો પ્રહાર એના પર હાવી થઈ જાય ત્યારે તારું બ્રહ્માસ્ત્ર છોડીને તારા ગીતા પાસેથી વિજયને છીનવી લેવાનો છે. તને હું આ કોમ માટે લાવ્યો છું, ખાલી રહોડામાં બેહીને રોટલા વણવા માટે નહીં લાવ્યો. પેલીનો અહીંથી ભગાડવા માટે લાવ્યો છું. હજુ સુધી ચૂપચાપ ઊભી છે. ઓલી ગીતાના જાદુથી બદલાઈ રહેલો વિજય એ ગીતાડીને જોઈને આગની જેમ ભડકે એવું કોક કર. તારું રૂપ બતાય અંબા. હેલો, ઓય, અરે ઊભી રે. બહુ અભિમાન આવી ગયું છે કે કેમ? બુલબુલ વાત નહીં કરે? ગીતા, પેલા વિલીને જોતો, એ છોકરીની કેવી છેડતી કરી રહ્યો છે. એ ઊભી રે, ક્યાં જઈ રહી છે? તારો ફોન નંબર આપીને નીકળ. આઈ એમ સોરી સિસ્ટર, તમે જાઓ. અરે યાર, આ તું શું કરી રહ્યો છે? એક પણ શબ્દ બોલતો નહીં. અરે વિજય,
એક છોકરીને હેરાન કરી એમાં તું કેમ આટલું ખરાબ લગાડી રહ્યો છે? ઓ ગીતાના ફ્રેન્ડ્સને હેરાન નહીં કરવાનું એવું કહ્યું હતું ને તે? એ વિજય એ આ ગીતાના ફ્રેન્ડ્સ નથી યાર. ગિરીશ, ગીતાના ફ્રેન્ડ્સ હોય કે બીજું કોઈ હોય, છોકરીઓની રિસ્પેક્ટ તો કરવી જોઈએ ને. જો વિલી, એને ગમશે તો એ જાતે તને મોબાઈલ નંબર આપે. ખાલી ખાલી આ રીતે કોઈને રોકીને એને હેરાન કરવી એવું આપણને કરવાનો અધિકાર નથી. જો અને તું વોર્નિંગ સમજ કે પછી સાચી સલાહ, ફરીથી આવી ભૂલ ક્યારે ન થવી જોઈએ. તમે બધા પણ આ વાત સમજી જજો, બરાબર ને? હું છે યાર, તારો પતિ તો એકદમ બદલાઈ ગયો છે. સુપર યાર.